હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો આજે અમે ફરી બેલવેડર પેલેસ આવ્યા છીએ. ગઈકાલે વેધર બહુ ખરાબ હતું, બહુ અહીંયા શાંતિથી ના ફરી શક્યા. યસ, અને આજે બહુ અમારી સારું હોટલથી વેધર, એકદમ નજીક જ છે અને આજે તમે જોઈ શકો છો એકદમ થોડુંક સની અને સની અને હવા મસ્ત વધારે છે, ઠંડો પવન છે. ઠંડો પવન છે, નોર્મલ ગમે એવો. અને So, આજે અમે yeah. વિયનાથી નેપલ્સ ઇટલી જવાના છીએ. સાંજે અમારી ફ્લાઇટ છે, એટલે Yes. અત્યારે લગભગ 12 વાગ્યા છે હા, અને સાંજે 5 વાગે હોટલથી અમને લેવા આવશે. અમે એરપોર્ટ જઈશું અને એરપોર્ટથી અમારી નેપલ્સની ફ્લાઇટ છે. મારો એક ફ્રેન્ડ ઓલરેડી ત્યાં આવી ગયો છે અમારું વેલકમ કરવા માટે. આદિત્યનો બેસ્ટ ફ્રેન્ડ, એટલે અમે 3 જણા. આદિત્યની બીજી વાઈફ છે, ગર્લફ્રેન્ડ છે. એટલે મારી જગ્યા નથી એ લેતો મતલબ, પણ હા આદિત્ય બહુ મેસેજ પર વાત કરતો હોય એની જોડે આખો દિવસ. એટલે એ અમદાવાદથી આજે પહોંચ્યો છે, એટલે અમે 3 જણા સાથે ઇટલી એક્સપ્લોર કરશું. ફૂલ મજા કરીશું અમે 3 જણા જોડે. અને કાલે અમારે સારું અહીંયા રહી ગયું હતું, બહુ જ ખાયા તો ખરા જ, બટ યા એન્જોય તો કર્યું. અમે પિક્ચર્સ ને બધું લીધું, વિડીયો બી લીધા હતા. વિયના ઇઝ વેરી બ્યુટીફુલ. બહુ મજા આવી ગઈ અહીંયા. ઓસ્ટ્રિયા આખું બહુ મજા આવી. યા હવે ઓસ્ટ્રિયાથી અમે ઇટલી જઈ રહ્યા છીએ. અમે ઇટલી એક્સપ્લોર કરીશું અને પછી ઇટલીથી ફ્લાય બેક ટુ ઇન્ડિયા. હા, ફરી આયા અમે અહીંયા. કાલે અમે મસ્ત લાગે છે નહીં? વરસાદ હતો, બ્યુટીફુલ અને નિહાળી નતા શક્યા સરખું બરાબર પેલેસ. નહીં. કેવા મસ્ત બનાયા છે યાર. વચ્ચે આટલું મોટું શું કહેવાય આને, શું બનાવ્યું છે? ફાઉન્ટેન બી નથી, બસ ખાલી આવી રીતના પાણીનું લેક બનાવ્યું છે, નાનો એવો લેક છે. એના ક્લોઝ અપ વ્યૂ. બહુ જ મસ્ત જગ્યા છે, બહુ જ મસ્ત પેલેસ છે. ઇટ્સ જસ્ટ કાલે વેધરના લીધે બહુ એન્જોય નહોતા કરી શક્યા. આજે આયા અમે ફરી, હોટલની એકદમ નજીક જ હતું એટલે આવી ગયા. એકદમ વોકિંગ ડિસ્ટન્સ પર જ હતું. તો ગાઈઝ પેલેસમાંથી અમે લોકો જરીતાસ કિચનમાં આવી ગયા છે જમવા માટે, બિકોઝ બહુ જ ભૂખ લાગી હતી. જમવા આવ્યા છે, જમીને હવે ફરી સ્ટ્રીટ્સ ઉપર જઈશું, એક્સપ્લોર કરીશું. અને જમવાનું આજે પણ બહુ સરસ છે. આજે અમે વેજ હાંડી વિથ પનીર અમને સ્પેશિયલ કરી આપ્યું. અચ્છા, નવરત્ન કોરમાં, ઓકે વેઇટ, નવરત્ન કોરમાં છે અને એમાં અમને સો નાઇસ પનીર બી એડ કરી આપ્યું. એટલે આદિત્યનું પનીર થઈ ગયું, અમારું વેજ થઈ ગયું. મજા આવી. અને ફૂડ ઇઝ રિયલી ગુડ. અગર તમે વિયાનામાં છો એન્ડ તમને જમવું છે તો તમે અહીંયા જરીતાસ કિચન છે ત્યાં આવી શકો છો. ગુડ ફૂડ. સો ગાઈઝ અમે લોકો અહીંયાનું જે લોકલ ટ્રામમાં બેસી ગયા છે. ટ્રેનમાં બેસી ગયા છે. ટિકિટ લઈને ભાઈ આપણું સ્ટેશન ક્યાં છે? આદિત્યને હું 2 દિવસથી કહું છું કે ચાલ આમાં બેસતા શીખીએ આપણે. ફાઇનલી અમે બેસ્યા આજે અને જાતે શીખીએ. આવી રીતના હરેક સ્ટેશન ઉપર ઊભી રહે છે ટ્રેન, ટ્રામ, બેઝિકલી અહીંયા ટ્રામ કહે ને. અને અહીંયા આગળ અંદર ઓનલાઈન જ ટિકિટ લઈ લેવાની હોય. કાર્ડ જોઈએ. કાર્ડ જોઈએ. ના, આઈ થિંક અહીંયા આગળ એક પેલું યલો હતું, એ કેશ માટેનું હશે, ખબર નહીં હવે આપણને. તો અમે લોકો કાર્ડમાં પૈસા એડ કરાવીને લાવ્યા હતા અહીંયા. અમે બધા કાર્ડ્સ યુઝ કરીએ છીએ. સો ગાઈઝ અમે લોકો શોપિંગ સ્ટ્રીટ ઉપર આવી ગયા છીએ. બહુ જ બધી બ્રાન્ડના સ્ટોર્સ છે એન્ડ મેં શેનલના હાઇલાઇટર્સ ને ફાઉન્ડેશન્સ બાય કર્યા છે. સો ગાઈઝ 2 days બેક આદિત્યથી મારી સેલ્ફી સ્ટિક જે તૂટી ગઈ હતી, અમે 2 દિવસથી સેલ્ફી સ્ટિક શોધી રહ્યા છીએ અહીંયા યુરોપમાં. એક તો જલ્દી મળતી નથી અને આના પહેલાં અમે લોકોએ એક જગ્યાએ જોઈ, સો એ મને 59 યુરોની કીધી. ઇટ મીન્સ ઓલમોસ્ટ 6,000 થી 7,000ની વચ્ચેની અમાઉન્ટ થાય ઇન્ડિયન કરન્સીમાં, જે આપણા ત્યાં નોર્મલી 1,000 રૂપીઝમાં મળી જાય છે. ઓકે, સારી ક્વોલિટીની, બહુ સારી લેવા જાઓ તો 1,500 સુધીમાં મળી જાય. એ વસ્તુ એ સેલ્ફી સ્ટિક અહીંયા ઘણી 6,000 થી 7,000ની પડે છે. એટલે અમે વિચાર્યું કે ચલો બીજે જોઈશું, અમે ના લીધી.
ગઈકાલના શોધતા હતા, ના મળ્યું, કારણ કે આ બધું 6 વાગ્યામાં બંધ થઈ જાય છે. એ પહેલાં અમે ફરતા હોઈએ. અત્યારે અમે લોકો ફ્રી હતા, અમે આવ્યા, અમે જોયું, અગેન સેમ પ્રાઇસ $58-59, સોરી યુરો, એટલે અગેન 7,000 રૂપીઝ જેવું થતું હતું. સો અમે લોકોએ ડિસાઈડ કર્યું કે લાઈક 1,000 રૂપીઝની વસ્તુના 7 ગણા પૈસા આપવા એ મૂર્ખતા જ છે. એટલે અમે લોકોએ ફરી એવા સ્કીપ કર્યું અને એક્સ્ટ્રા આપી બી શકીએ, બટ લાઈક કેટલા 4,000 હોય, 4,500 હોય, ત્યાં સુધી આઈ એમ સ્ટીલ ફાઇન, બિકોઝ આઈ વોન્ટ ટુ ટેક સમ ગુડ પિક્ચર્સ એન્ડ વિડીયોઝ ઓફ મી એન્ડ આદિત્ય ટુગેધર. તો એટલા માટે કરી શકીએ, બટ એટલાના અરાઉન્ડ બી નથી મળી રહી. એટલે હવે અમે અહીંયા કોઈ બીજું મીડિયા માર્ટ કરીને છે, ત્યાં ચાલતા જઈ રહ્યા છીએ. લેટ્સ સી, હવે ત્યાં કદાચ સેવરલ ઓપ્શન્સ હોય તો થાય. અહીંયા 2 સાઇઝ હોય, જેમ કે આપણે લાઈક ઊભા સામે રહીને વિડીયો કે ફોટોસ લેવો હોય તો એના માટે થોડી લોંગ સેલ્ફી સ્ટિક જોઈએ. સો એ બહુ એક્સપેન્સિવ છે અને નાનીવાળી છે એ 37-39 યુરોની હોય છે. સો ઇટ ઇઝ લાઈક દેટ હિયર. સો અને બીજી એક ખરાબ વસ્તુ એ થઈ કે મેં બીજી આદિત્યનો જે ફ્રેન્ડ છે આવી રહ્યો હતો ઇન્ડિયાથી, તો મેં એના જોડે અમદાવાદથી મારા ઓફિસ પર એક સેલ્ફી સ્ટેન્ડ હતું, એ મેં મંગાવ્યું. હવે એ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગયો, બધું થઈ ગયું, પણ એની બેગ્સ જ નથી આવી. મતલબ એના કપડાં જ નથી આવ્યા, એની બેગ્સ નથી આવી. મારો નાસ્તો અમે મંગાવ્યો તો એ નથી, એનું બેગ જ નથી આવ્યું. એટલે અમે ફરી અત્યારે સેલ્ફી સ્ટેન્ડ શોધવા નીકળ્યા કે બેગ આવતા કદાચ 1-2 દિવસ થાય કે વોટેવર. એમ પણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાના આવા કેફેસ હોય છે. મારું ચાલુ. હાય આદિત્ય. હાય. આદિત્ય એવો અકળાયો છે ને મારા ઉપર કે આ સેલ્ફી સ્ટેન્ડની કથા કેમ મુકતી નથી. નહીં આદિત્ય? ના એ જ નહીં યાર, હજુ તો ચાલવાનું કેટલું છે અહીંયાથી તો આપણને. પણ યાર હું શું કરી શકું? તો પણ ચાલે, હવે એવું કઈ બહુ છે નહીં. હવે પેલો તું કે છે તો જોઈ લઈએ હવે. પણ એવું કઈ સેલ્ફી સ્ટેન્ડ નું તારે કઈ બોટ ઉપર ફોટા સેલ્ફી સ્ટેન્ડ મૂકી નથી પડવાના ફેરીમાં. સો ના કરતા અમે એક મીડિયા માર્ટ શોધતા અહીંયા એક મોલની અંદર આવી ગયા છે. હવે અહીંયા મીડિયા માર્ટ હશે, ત્યાં આપણે જોઈએ કે આપણા નજીકના બજેટના પ્રાઇસમાં કંઈક મળતું હોય સેલ્ફી સ્ટિક તો કામ થાય. ઉપર છે કારણ કે હવે આદિત્ય મારા પર બહુ અકળાયો છે, કારણ કે હું ઓલરેડી 2 કિલોમીટર ચાલીને અહીંયા લાવી છું. હવે કશું બોલવા જેવું છે નહીં, મળે તો ઠીક છે, ના મળે તો જય શ્રી કૃષ્ણ. ગાઈસ ફાઇનલી અમને મળી છે આ સેલ્ફી સ્ટિક, જેની હાઇટ 180 સેન્ટીમીટર છે અને 29 એટલે 30 યુરો 3,3200 ની પડે. 3200 અરાઉન્ડની પડી, જે વસ્તુ આપણે ત્યાં 1000ની છે, બટ ધેટ્સ ફાઇન. અને એક છેલ્લો જ પીસ હતો આ જે મને મળી ગયો. સો યા આ બીજા બધા છે પણ એની હાઇટ એટલી નથી. સો હાઇટ માટે ધીસ ઇઝ પરફેક્ટ. લેટ્સ ગો. થેન્ક યુ આદિત્ય. વેલકમ. લુક એટ આદિત્યસ ફેસ, બીકોઝ એટલો ઇરિટેટ થઈ ગયો છે મારાથી. એટલું ચાલી નહીં આયા, પણ કઈ નહીં, ચલો મળી તો ગઈ. સ્માઇલ તો કર થોડું. ગાઈઝ આ રહ્યું, મળી ગયું. અમે ચેક કરી લીધું. હાઇટ ઇઝ વેરી ગુડ એન્ડ ધ ક્વોલિટી ઇઝ ઓલ્સો વેરી ગુડ. ફાઇનલી સો ગાઈઝ અમે ટ્રેનમાં બેસીને ઓલમોસ્ટ હોટલ પર પહોંચવા આવ્યા છીએ. અમારી ફ્લાઇટ છે 9 o'clock ઇટલી માટે. મેપલ્સ પહોંચીશું અમે લોકો. સો અમને લેવા માટે ગાડી આવી ગઈ છે એરપોર્ટ માટે. એટલે હવે અમે ફટાફટ હોટલમાં ઓલરેડી ચેકઆઉટ કરી દીધું છે, સામાન નીચે મૂકેલો છે, લઈશું અને પછી અમે બેસી જઈશું ટેક્સીમાં. સો અમે અત્યારે ટ્રેનમાં આવ્યા અને મેં આદિત્યને 2 દિવસથી કહું છું કે આપણે ટ્રાય કરીએ. અમે અહીંયા કેબમાં ફરતા હતા. સો ટ્રેનમાં ફરવું ઇટ્સ
ઇઝી. થોડુંક રિસર્ચ કરવું પડે, જોવું પડે અને કરશો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. પણ જ્યારે તમને આવડી જાય ત્યારે તમારે જવાનો ટાઈમ આવી જાય. તો જસ્ટ અમને આજે આવડ્યું અને હવે અમારે જવાનું થયું. સો ગાઈઝ અમે ટાઈમથી બેસી ગયા છીએ ટેક્સીમાં. 5 વાગે બેસવાનું, એક્ઝેક્ટ 5 વાગે બેસી ગયા છે. અને આદિત્ય ઓલ ધ ટાઈમ બધું સર્ચ કરતા હોય છે, મતલબ અમે અહીંયાથી ક્યાં જઈ રહ્યા છીએ, કઈ રીતે અમે લોકો ત્યાંથી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર પહોંચીશું, કેટલી વારનું વોકિંગ છે, શું નહીં, બધી જ વસ્તુઓ પહેલાંથી પ્રી પ્લાન રેડી આદિત્ય રાખે. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ જર્ની, અબાઉટ ધીસ ટ્રીપ. કારણ કે ને તો બધું સર્ચ ઓન પોઈન્ટ પર કરવા જાવ તો મેળ ના પડે, રાઈટ? સો યુ ઓલવેઝ સર્ચ ઇન એડવાન્સ કે આવું છે આવું છે આવું છે, સો વી કેન ટેક ધીસ વે, તો એનાથી ઇઝીલી આપણે ફરી શકીએ. સો યા, એને અમદાવાદથી બી ઘણી બધી સ્ટડી કરેલી હતી કે આટલી જગ્યાઓ કવર કરવી છે. એન્ડ બસ અત્યારે અમે લોકો રસ્તામાં છીએ અને થોડો ટ્રાફિક છે જે મેં આખા વિહાર. અમે એરપોર્ટ પહોંચી ગયા છીએ એન્ડ યુ કેન સી અહીંયા ઘડી બધા જાતે ચેક ઇન કરી રહ્યા છે, મતલબ કે લગેજનો જે લગાવે ટેગ એ બધા અહીંયા જાતે જ કાઢે અને જાતે જ લગાવે છે. રીતે પણ જાતે કાઢીને લઈ આવ્યા. હા, બસ આ ઉખાડવાનું ક્યાંકથી. અને એક આપણા ટિકિટના પાછળ આવે આ લખ્યું છે ને અહીંયાથી, અરે ઉખડે જ છે અહીંયાથી આવે સ્ટીકર. હા, એ આપણે બોર્ડિંગ પાસ ઉપર ના જોઈએ એકવાળું તો પહેલાં જોઈ લે લોકો કઈ રીતે કરે છે. સો ગાઈઝ અમે ગેટ ઉપર આવી ગયા છે અને અહીંયા આગળ બધું સિસ્ટમ ઓટોમેટિક ચાલતું હતું. અમે લોકોએ અમારો લગેજ ઓટોમેટિક આપ્યો, અમે અમારું પેલા જે લગેજ ટેગ્સ કાઢીએ એ ઓટોમેટિક હતું. એરલાઇન હતી રાયનેર હતી. તો રાયનેર અને આખું એરપોર્ટ ભરેલું છે. જો હું તમને બતાવું, આખું ભરેલું છે બધે પાછળ આગળ પાછળ. આ તો ખાલી અમે એક ગેટ ઉપર બેઠા છીએ પણ બધું ઓટોમેટિક છે. ચેક ઇન બેગેજ કાઉન્ટરમાં આપણા બધા માણસો ના એવું બી છે, એવું નથી, પણ મેજર લોકો જે પ્રાયોરિટી ટિકિટ જેની હોય એ જાતે જવાનું. પેલી આપણને કાઢી આપે ચિઠ્ઠી, જે બેગ ઉપર આપણે લગાવી આપે છે ને બારકોડવાળી, એ નીકળે ટિકિટ સ્કેન કરવા આપણે જાતે મશીનમાં કરવાની. પછી ચિઠ્ઠી બહાર આવે, ચિઠ્ઠીને આપણે બેગ્સ ઉપર લગાવવાની, પછી આગળ કાઉન્ટર પર જવાનું, પછી બેગ જાતે એક કરીને મૂકવાની, વેટ ચેક કરે, વધારે હોય તો કાઢવાનું થઈ જાય અને અગર વધારે હોય તો બેગ આગળ ના જાય. અમારે 3 kg વધારે હતું તો એ બધું કાઢ્યું, બેગમાં નાખ્યું, એટલે ટૂંકમાં બધું ઓટોમેટેડ બેગ જતી રહી આગળ. કોઈ માણસ કશું જ નહીં, બધું જાતે સમજીને કરીને જવા દીધું. અને ઇવન થ્રુ આઉટ ધ એરપોર્ટમાં બહુ ઓછા લોકો અહીંયા વર્ક કરતા હોય એવું દેખાયું. બહાર બી એવા નથી દેખાતા રનવે સાઈડ તો. આપણા ત્યાં તો કેટલા બધા લોકો હોય છે, પણ અહીંયા માણસો જ નથી દેખાતા. અને અહીંયા કોઈ નથી દેખાતું. એરપોર્ટ ઓથોરિટી પણ બહુ ઓછા લોકો ફરી રહ્યા છે. એમ તમારે હેલ્પ જોઈતી હોય તો એના પર્ટિક્યુલર ડેસ્ક ઉપર જવાનું, ત્યાં જઈને પૂછવાનું, એ લોકો ગાઈડ કરે. બાકી આપણે તો કેવું કે બધા આજુબાજુ ફરતા કરતા હોય, ગેટ પર આ છે તે છે પૂછે, પણ અહીંયા બધું જાતે સમજીને કરવાનું ને આવવું પડે એવું છે. આપણે ટેવાયેલા નથી એટલે અહીંયાના લોકો પહેલેથી એ રીત સિસ્ટમથી ટેવાયેલા. આપણે તો બધું પૂછીને કરીએ, એટલે માણસોની હેલ્પ આપણે પહેલા દિવસ બધા લઈએ જ. અહીંયા આવીને બધું એ બધું પણ જાતે બધું થાય જ છે, એવું નથી. હા, અને એટલું સારું સિસ્ટમ છે, મતલબ એરર કોઈ આવતી નથી, બધું એકદમ ફ્લોમાં સ્મૂથ થઈ જાય છે. સો યા, આપણા કરતાં બહુ અલગ લાગ્યું મને અહીંયાનું એરપોર્ટ. અને હું ઘણી બધી જગ્યાએ ફરી છું, પણ આવું જાતે લગેજ ચેક ઇન કરવાનું, એનું સ્ટીકર જાતે લગાવી શકીએ આપણે, એ બધી વસ્તુઓ મેં નથી. હા, બોર્ડિંગ પાસ ને બધું તો આપણા ત્યાં બી થાય છે કે બોર્ડિંગ પાસ તમે જાતે લઈ શકો, આ છે તે છે. બટ આ તો આખું ક્યાંય, ઇવન સિક્યુરિટી ચેકમાં બી પેલા જે મેડમ હતા, એક જ છોકરી, એક જ લેડી ઊભી હતી, લેડીઝ જેન્ટ્સ બધું એક જ જગ્યાએથી નીકળે અને આમ બસ ઓકે બસ. એટલે આ લોકોને
સ્કેનર્સ ને બધું થોડું મે બી કદાચ પાવરફુલ તો આપણાથી હશે જ, પણ અહીંયા આપણા જેમ બધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બહાર કાઢીને નાખવાનું કે આ છે તે છે એવું બધું નથી. એમ ખાલી બેગ્સ મૂકી દેવાની, ફોન બોન અંદર હોય, બધું જાતે સ્કેનિંગ થઈ જાય ને બેગ લઈ નીકળી જવાનું. યસ, ડાઉટફુલ વસ્તુઓ તો પૂછે કે કેવું છે, પણ બધું કાઢવાનું નથી હોતું. એમ બધું મૂકી દઈએ એટલે થઈ ઓટોમેટેડ જાય. સ્કેન થઈ જાય. સો હવે અમે નેપલ્સ જઈ રહ્યા છીએ 8:10ની ફ્લાઇટ છે. 8:10, અત્યારે 7 વાગ્યા, 7:15. અને આટલો તડકો છે 7:15 વાગ્યામાં. ફૂલ તાપ છે. તો ગ્રેટ એક્સપિરિયન્સ ઇન વિયના એરપોર્ટ. મજા આવી. એરપોર્ટ ઇઝ બિઝી. યા વેરી બિઝી. ઓકે ગાઈઝ, સો Okay, see હવે you અમે later in ફ્લાઇટમાં બેસીએ, Naples. પહોંચીએ, પછી મળીએ. બાય. બાય.